આજે 14 જાન્યુઆરી છે। આજની તારીખના ઇતિહાસની વાત કરીએ તો આજે મકર સંક્રાંતિ છે, જેને ગુજરાતમાં ઉત્તરાયણ તરીકે ઉજવાય છે। મકર સંક્રાંતિનો તહેવાર લોહરી, ઉત્તરાયણ અને પોંગલ તરીકે ઉજવાય છે। 1999માં આજના દિવસે ભારતનું પ્રથમ અત્યાધુનિક એર ટ્રાન્સપોર્ટ કોમ્પ્લેક્સ દિલ્હી રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું। બુલંદ આઇસેવેટને તુર્કીના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા। 14 જાન્યુઆરી 1761માં પાણીપતનું ત્રીજું યુદ્ધ મરાઠાઓ અને અહેમદ શાહ અબ્દાલી વચ્ચે થયું હતું। પાણીપતનું ત્રીજું યુદ્ધ ભારતમાં મરાઠા શાસકો અને અહેમદ શાહ દુર્રાની વચ્ચે થયું હતું। 2000માં આજના દિવસે કમ્પ્યુટર કિંગ બિલ ગેટ્સે વિશ્વની સૌથી મોટી કમ્પ્યુટર સોફ્ટવેર કંપની સ્ટીવ વોલ્મરને સોંપી હતી। 14 જાન્યુઆરી 2020માં કેરળ સરકારે નાગરિકતા સુધારા કાયદા CAA વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી। નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પહોંચનાર કેરળ પ્રથમ રાજ્ય બન્યું છે। 1982માં આજના દિવસે ઇન્દિરા ગાંધીએ 20 મુદ્દાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો।